મિત્રો, આજની તારીખ છે 29/3/2024. મારા પરમ મિત્ર વિજયભાઈ માવજીભાઈ રાખોલિયા ગામ નાની મોરપરી, કે જે આજે મને અનુભવ નતો પણ એણે એવું કીધું કે આ નાની મોરપરી છે ને મિત્રો, એ પેલા ભલાકાઠીનું નાની મોરપરી કહેવાતું. અત્યારે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધારની બાજુમાં નાની મોરપરી ગામ છે. ત્યાંથી મિત્રો આવ્યા હતા ખાતરની થેલી લેવા. મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે હું ખુદ મારા શરીર માટે, જો હું મારું વર્ચસ્વ જાળવી રાખવા માટે, મારી તંદુરસ્તી જાળવી રાખવા માટે, જો હું અત્યારે મારા ખોરાકની અંદર જો કંઈ પણ હાનિકારક હોય તો હું નથી નાખતો શરીરની અંદર. તો તમે જમીનની અંદર વધારેમાં વધારે રાસાયણિક ખાતર નાખીને જમીનને શું કામે તમે રોગવાળી બનાવો છો? તો મેં એને એવું કીધું, મેં કીધું કે એને તમે આ વખતે ખાતર નથી નાખવું, અને આ ત્રણેય વસ્તુ પ્યોર ઓર્ગેનિક છે. સુપર લાઈફ, બાયોશોટ અને દિવ્યામૃત. મિત્રો, આપ ખરેખર ફર્ટિલાઇઝરની ગણતરીને બદલે જો તમે આ સુપર લાઈફ, બાયોશોટ અને દિવ્યામૃત છે એ તમે પીવડાવશો તો જમીનની અંદર ફર્ટિલાઇઝરની જરૂર નથી પડતી અને સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો એમને ખરેખર ફાયદો થવાનો હોય એટલે એને એમ કીધું કે તમે કયો એ વસ્તુ. હકીકતે જો કે ગમે ત્યારે માલ લેવા આવે એટલે એ નક્કી કરીને આવ્યા હોય ને કાંઈ પણ, અને હું એને બદલાવી નાખું એટલે હું એને એમ કહું એટલે એ એમ કે કાંઈ વાંધો નહીં, તમે કયો એ આપ લઈ જાવ. તો ખરેખર એ અમારું માની જાય છે, એ એક આનંદની વાત છે. અને જમીનની અંદર ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે કે તમે આ સુપર લાઈફ અને એ જો પીવડાવ્યું હોય તો હવે પછીનો તમે પાક વાવો, ધારો કે સોયાબીન વાવો કે મગફળી વાવો, તો સુપર લાઈફ, બાયોશોટ અને દિવ્યામૃતની જોડી તમે જો પીવડાવી છે તો એમાં તમારે ચોમાસાની અંદર પણ તમને રિઝલ્ટ દેખાય કે ભાઈ એક જ દારૂ તલવાળું હતું અને બાજુમાં મગફળી આપણે જે ઘઉં કાઢીને સુકાવા દીધું, તો આ તલવાળાની મગફળી પાછી હારી કેમ થઈ ને ઘઉંવાળાની કેમ નબળી થઈ? તો એનું મેઇન કારણ છે કે એની અંદર આના ન્યુટ્રિશનો બધા પડ્યા છે અને જમીનને ખરેખર રોગમુક્ત બનાવી છે, એટલે એમાં રોગ નથી આવ્યો અને સારામાં સારી ફળદ્રુપતાવાળી જમીન થઈ ગઈ છે. તો ખરેખર તમને વિજયભાઈ શું લાગે છે આમાં? તમારા પાવાથી તમને 100% રિઝલ્ટ મળશે, ફાયદો થાય? બરોબર. તમે ધાણામાં કંઈક લઈ ગયા હતા, શું લઈ ગયા હતા? ધાણામાં ભાઈ મારી પાસેથી આવ્યા હતા અને એ લઈ ગયા હતા અને એને રિઝલ્ટ સારું આવ્યું એટલે ફરી વાર નાની મોરપરી ગામની મુલાકાત લીધા બદલે મારી દુકાને ફરી વાર આવ્યા અને મને કે તમે કયો એ લઈ જાઓ, એટલે મેં એને ફર્ટિલાઇઝર બંધ કરાવી અને આ આખું આપું છું. તો મારા ફિલ્ડ સ્ટાફ એમની ખેતરે 8 થી 10 દિવસ પછી જઈ અને એમના ફિલ્ડની મુલાકાત લઈ અને જે ખરેખર કેટલા ટકા રિઝલ્ટ છે એ બધું અમે વિડીયો દ્વારા આપના સુધી પહોંચાડશું. અને આપના નવા આજના સમયમાં ઘણી જાતના ફેરફારો સાથે ખેતી કરવાના કિમિયાઓ આવે છે, ખેડૂતની કોઠાસૂઝ હોય છે. તો એ બાબતમાં અમે તમને વિડીયોના માધ્યમથી નેક્સ્ટ ટાઈમ ફરીવાર અમે તમને વિડીયોથી બધાને પ્રચારિત કરશું, જાહેરાત કરશું કે ભાઈ આનું ખરેખર જો આટલા ટકા રિઝલ્ટ મળ્યું છે અને તમે પણ બધા ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડી અને ધીરે ધીરે ખરેખર જમીનને એક રોગ પ્રતિકારક શક્તિવાળી અને ફળદ્રુપ બનાવો, એવી અમે આપ ખેડૂતને વધારેમાં વધારે તમે ફર્ટિલાઇઝર છોડી અને આવું તમે ઓર્ગેનિક વાપરો એવી ભલામણ કરીએ છીએ. તો ખરેખર ખૂબ ખૂબ આજના દિવસે તમે મને મળ્યા અને તમે આ જે ખરેખર લઈ જાવ છો એ ખૂબ આનંદની વાત છે તમારા માટે પણ અને જમીનને માટે પણ. તો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. અને ફરીવાર તમે નેક્સ્ટ ટાઈમ આનો વિડીયો અત્યારે તમે જઈને ઉતારી લેજો કે આજની તારીખે તમે આ પાયું હતું તો એ તલ કેવા છે અને 8 થી 10 દિવસ પછી ડિફરન્સ મળે ને એનો પણ વિડીયો ઉતારી અને અમારા સુધી પહોંચાડશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.